हाँ मित्रों, હું તમને જણાવી દઉં કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે શનિ જયંતી ખૂબ જ ખાસ રહેવાની છે। હા મિત્રો, 51 વર્ષ પછી શનિ જયંતી પર ફક્ત 7 મિનિટ માટે એક દુર્લભ રાજયોગ રચાશે। આ અલૌકિક રાજયોગની રચનાને કારણે 12 રાશિઓમાંથી 5 રાશિઓને શનિદેવના અપાર આશીર્વાદ પ્રાપ્ત થવાના છે, જેના કારણે 5 રાશિઓ શનિદેવના આશીર્વાદ હેઠળ આવવાના છે અને આ 5 રાશિઓને શનિદેવની સાડે સતી અને ધૈયાના પ્રભાવથી રાહત મળવાની છે। હા મિત્રો, શનિ જયંતી પર શનિદેવજી આ 5 રાશિઓ પર અમૃત વર્ષા કરવાના છે। હા મિત્રો, જેના કારણે આ 5 રાશિના લોકો અમીર કરોડપતિ બનશે। આ 5 રાશિઓના જીવનમાં સૂર્યપ્રકાશ જેવો કિરણ ફેલાશે। હવે 5 રાશિઓનું ભાગ્ય ચમકવાનું છે। શનિદેવના અમૃત વર્ષાને કારણે તમારા જીવનમાં ફક્ત ચાંદી જ રહેવાની છે, જે તમને શનિના ક્રોધથી મુક્તિ આપશે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે શનિ જયંતી ખાસ છે કારણ કે આ વખતે ફક્ત 7 મિનિટ માટે એવો યોગ બની રહ્યો છે જે તમને શનિદેવના પ્રકોપથી બચાવી શકે છે। મિત્રો, શનિ જયંતી એ હિન્દુ ધર્મનો એક પવિત્ર તહેવાર છે જે દર વર્ષે જેઠ મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે, જે ન્યાય અને કર્મના દેવતા ભગવાન શનિના જન્મના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે। શનિ જયંતી એ ભક્તો માટે ભગવાન શનિદેવની પૂજા કરવાનો, દુર્ભાગ્યથી રક્ષણ મેળવવાનો અને સાચી ભક્તિ દ્વારા સફળતાને આમંત્રણ આપવાનો ખાસ દિવસ છે। આ વર્ષે શનિ જયંતી 27 મે 2025ના રોજ ઉજવવામાં આવશે। પ્રાચીન શાસ્ત્રો અનુસાર સૂર્યદેવના પુત્ર ભગવાન શનિનો જન્મ આ દિવસે થયો હતો, તેથી દર વર્ષે જ્યેષ્ઠ અમાવસ્યાના રોજ શનિ જયંતી ઉજવવામાં આવે છે। 51 વર્ષ પછીનો આ દુર્લભ રાજયોગ ફક્ત 7 મિનિટ માટે છે। જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ ખાસ માનવામાં આવતા શનિ જયંતી એટલે કે જ્યોતિષ અમાવસ્યા પર ઘણા શુભ યોગ બની રહ્યા છે। મિત્રો, આ યોગના નિર્માણને કારણે 5 રાશિના લોકોના જીવનમાં શનિદેવની અલૌકિક દ્રષ્ટિ પડવાની છે। હા મિત્રો, આ શનિ જયંતી પર સુકર્મ રાજયોગ ધૃતિ યોગ બનશે, જ્યારે સવારે એક દુર્લભ સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બનશે। આ યોગ ફક્ત 7 મિનિટ માટે જ રહેશે, જે 51 વર્ષ પછી શનિ જયંતી પર એક દુર્લભ દૃશ્ય હશે। આ ખાસ યોગમાં પૂજા કરીને તમે શનિદેવને પ્રસન્ન કરી શકો છો। આ ઉપરાંત શિવવાસ યોગ બનશે, જે એક દુર્લભ રાજયોગ હશે, જે આ 5 રાશિઓ માટે ખૂબ જ ખાસ રહેશે। મિત્રો, શનિદેવને ન્યાય અને કર્મના દેવતા માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે તે દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે। જો તમારા કાર્યો સારા હોય તો શનિદેવ તમને શુભ ફળ આપે છે, અને જો તમારા કાર્યો ખરાબ હોય તો તે તમને સજા આપે છે। ઘણા લોકો શનિદેવના નામથી ડરે છે, પરંતુ વાસ્તવમાં તે તેમના ભક્તો માટે ફાયદાકારક છે। શનિદેવ બ્રહ્માંડમાં એકમાત્ર એવા દેવ છે જે પોતાના ભક્તોને મોક્ષ આપે છે અને તેમને બધા દુઃખોમાંથી મુક્તિ આપે છે। તો મિત્રો, ચાલો જાણીએ કે શનિ જયંતી પર 7 મિનિટ માટે બનનારી દુર્લભ સ્થિતિઓમાંથી કઈ રાશિઓ ભાગ્યશાળી બનવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધાપૂર્વક શનિદેવ મહારાજના નામનો જાપ કરો અને વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી સૂર્યપુત્ર શનિદેવ મહારાજના આશીર્વાદ તમારા બધા પર રહે। નંબર 1, સિંહ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે 51 વર્ષ પછી શનિ જયંતી પર દુર્લભ સર્વાર્થ સિદ્ધિ યોગને કારણે શનિદેવ તમારા પર ખૂબ જ ખુશ છે, જેના કારણે શનિના ધૈયાનો પ્રભાવ તમારા પર ઓછો થવાનો છે। જેના કારણે શનિ જયંતી શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ લાવશે। શનિદેવ તમારા ઘરમાં અનેક પ્રકારના લાભ અને સંપત્તિ લઈને આવવાના છે, જેના કારણે શનિ જયંતીનો દિવસ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે। 27 મે 2025ના રોજ આવતી શનિ જયંતી પર
તમને ફક્ત લાભ જ મળવાનો છે. શનિદેવની કૃપાથી તમારા પારિવારિક જીવનમાં ખુશીઓ આવવાની છે. તમને અનેક પ્રકારના લાભ, સંપત્તિ અને મોટી સફળતા મળશે. સિંહ રાશિના લોકો, આ રાત્રિ દરમિયાન તમારા કારકિર્દીના વ્યવસાયમાં વધારો થઈ શકે છે. હવે તમારા જીવનમાંથી સમસ્યાઓ દૂર થવાની છે. શનિ જયંતી પર શનિદેવની કૃપાથી તમારા પરિવાર, મિત્રોમાં ખુશીનું વાતાવરણ બનવાનું છે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. સારું રહેશે. હવે તમને ચારે બાજુથી પૈસા મળવાના છે. કોઈપણ વ્યક્તિ જે લાંબા સમયથી વ્યવસાય કરી રહ્યો છે, તમને વ્યવસાયમાં સફળતા મળશે. તમને કોઈપણ નોકરી, પૈસાથી લાભ મળશે. શનિ જયંતી પર લોકોને નોકરી સંબંધિત ખૂબ જ સારા સમાચાર મળવાની શક્યતા છે. શનિદેવના આશીર્વાદથી આ જયંતી યોગ તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે. આ સમયે જે કોઈ નોકરી બદલવાનું વિચારી રહ્યા છે, તેમના માટે આ ખૂબ જ શુભ રહેશે. તમને પ્રમોશન મળવાની શક્યતા પણ છે અથવા તમારા પગારમાં અચાનક વધારો થઈ શકે છે, જે તમારા જીવનમાં ખુશીઓના 4 ચાંદ લગાવશે. આ સમયે તમે જે પણ કામમાં હાથ લગાવશો, તમારું કામ આ રીતે સફળ થશે. શનિ જયંતી પર કર્મફળદાતા શનિદેવના આશીર્વાદ તમારા પર વરસશે. હા મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે 51 વર્ષ પછી શનિ જયંતી પર શનિનો અમૃત વર્ષા તમારા પર પડવાનો છે. અને મિત્રો, શનિ જયંતી પર તમારે હનુમાનજીના મંદિરમાં જવું જોઈએ અને ભગવાનજીને લાલ ચોળા ચઢાવવો જોઈએ. ભગવાન પ્રસન્ન થશે. નંબર 2, મેષ રાશિના લોકો, ચાલો તમને જણાવી દઈએ કે શનિ જયંતીથી તમારા ભાગ્યશાળી તારા ચમકવા જઈ રહ્યા છે. હા મિત્રો, શનિદેવ તેમના જન્મદિવસ પર તમને માફ કરશે. 27 મેના રોજ આવતી જયંતી તિથિ પર શનિદેવના આશીર્વાદ તમારા પર રહેશે, જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. 51 વર્ષ પછી આ દુર્લભ રાજયોગ તમને શનિ સાડાસાતીના પ્રભાવથી રાહત આપશે. હા મિત્રો, તમને શનિદેવના આશીર્વાદ મળશે. મિત્રો, ભૂતકાળમાં તમે તમારા કાર્યને લઈને જે પણ પ્રયાસો કર્યા હશે, તેમાં તમને સફળતા મળશે. કર્મફળ આપનાર શનિદેવ મહારાજના આશીર્વાદથી તમને સકારાત્મક પરિણામો મળશે. આ સમયે તમારી આર્થિક સ્થિતિ પણ ખૂબ જ મજબૂત રહેવાની છે. તમને નાણાકીય લાભ મળવાની ઘણી શક્યતાઓ છે, જેના કારણે તમને બધી બાજુથી નાણાકીય લાભ મળવાનો છે. મિત્રો, આ સમયે જે લોકો નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે, તેમજ મેષ રાશિના લોકો, અમે તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન પરિણીત યુગલોને શનિદેવના આશીર્વાદ મળશે, જેના કારણે તેમનું જીવન ખુશીઓથી ભરાઈ જશે. આ સમયે તમને તમારા પુત્ર તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પ્રેમમાં રહેલા લોકોને તેમના પ્રેમમાં સફળતા મળવાની છે. આ સમયે તમને વ્યવસાયમાં અચાનક વૃદ્ધિ જોવા મળશે. અને જે લોકો નોકરી કરે છે, તેમને આ સમયે ખૂબ જ શુભ તકો મળી શકે છે. આ સમયે તમને જબરદસ્ત લાભ મળી શકે છે. હા મિત્રો, એ જ શનિ જયંતીએ કેટલાક લોકોને શુભ કાર્ય કરવાનો વિચાર આવશે, જેના કારણે તેમના ઘરમાં શુભ કાર્ય થવાની શક્યતા છે. કર્મના દાતા શનિદેવના આશીર્વાદથી તમે આ સમયે તમારા લક્ષ્યમાં વિજય પ્રાપ્ત કરશો. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારા ફાયદા જોવા મળશે. આ સમયે વિદેશ જવાની શક્યતા છે. મિત્રો, એ કહેવું ખોટું નહીં હોય કે શનિ જયંતી તમારા માટે ખૂબ જ શુભ રહેશે. શનિ જયંતીથી સૂર્યપુત્ર શનિદેવ મહારાજની કૃપા તમારા પર રહેશે. મિત્રો, આ સમયને બગાડવા ન દો અને સમયનો લાભ લઈને તમારા જીવનમાં આગળ વધો. સમય તમારા પક્ષમાં રહેવાનો છે. 27 મે 2025ના રોજ સંપૂર્ણ લાભ લો. મિત્રો, શનિ જયંતી પર તમારે હનુમાનજીને લાલ વસ્ત્રો અર્પણ કરવા જોઈએ. શનિદેવ તમારા પર પ્રસન્ન થશે. નંબર 3, કુંભ રાશિના જાતકો,
તમને જણાવી દઈએ કે 51 વર્ષ પછી શનિ જયંતી પર રચાયેલા દુર્લભ રાજયોગને કારણે શનિનો અમૃત તમારા પર વરસશે. હા મિત્રો, 27 મે 2025ના રોજ શનિદેવજી મહારાજની જન્મજયંતિ પર શનિદેવ મહારાજ તમારા પર આશીર્વાદ વરસાવશે, જેના કારણે તમને ક્ષમા મળશે. શનિદેવ તરફથી ક્ષમા મળતા જ તમારા પર શનિદેવનો પ્રભાવ ઓછો થવાનો છે, જેના કારણે આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે. ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી તમને ફક્ત લાભ જ મળવાનો છે. શનિ જયંતીથી તમારી પ્રગતિનો માર્ગ ખુલવાનો છે. કર્મના ફળ આપનાર શનિદેવ મહારાજના આશીર્વાદથી મિત્રો, આ સમયે તમારા રોકાણોમાંથી તમને લાભ મળવાની શક્યતા છે. કર્મફદાતા શનિદેવ મહારાજના આશીર્વાદથી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે અને તેની સાથે વર્ષોથી અટકેલા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમને જણાવી દઈએ કે શનિદેવ મહારાજના આશીર્વાદથી કુંભ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેવાનો છે. આ સમયે જે કોઈ પણ કારકિર્દીમાં હાથ અજમાવશે તેને કૂદકે ને ભૂસકે પ્રગતિ મળશે. આ સમયે તમે તમારા જીવનમાં આગળ વધશો અને સફળતાનો ધ્વજ લહેરાવશો, જેના કારણે દુનિયા તમારો મહિમા જોશે. કર્મફદાતા શનિદેવ મહારાજના આશીર્વાદથી તમારા જીવનમાં નવા ફેરફારો થવા લાગશે. શનિદેવની ક્ષમા મળતા જ જે લોકો લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, તેમની સમસ્યાઓ એક ક્ષણમાં સમાપ્ત થઈ જશે અને તમારા જીવનની ટ્રેન પાછી પાટા પર આવી જશે. હવે તમારા જીવનમાં ચાંદી સિવાય બીજું કંઈ નહીં હોય. શનિ જયંતીથી ખુશીઓનો વરસાદ શરૂ થશે. હા, કુંભ રાશિના લોકો, જેના કારણે આ સમય તમારી આજીવિકા અને રોજગારમાં વધારો કરશે, આ સમયે તમારા ઘરમાં શુભ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. તમે તમારા પરિવારના સભ્યો સાથે ક્યાંક ફરવા જવાનું આયોજન કરશો, જેના કારણે કર્મફદાતા તમને આશીર્વાદ આપશે. તમારા આશીર્વાદથી તમારી આ યાત્રા સફળ થશે. વિદેશ જવાની શક્યતાઓ છે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ફાયદાકારક રહેવાનો છે. તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે. હા મિત્રો, શનિ જયંતી પર શનિદેવના આશીર્વાદ તમારા પર રહેશે. મિત્રો, આ સમયનો પૂરો લાભ લો. સમયને તમારા હાથમાંથી સરકી જવા ન દો. હા મિત્રો, નંબર 4, ધનુ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે 51 વર્ષ પછી શનિ જયંતી પર એક દુર્લભ યોગ બની રહ્યો છે, જેના કારણે તમને 27 મેના રોજ શનિ જયંતી પર શનિદેવનો આશીર્વાદ મળવાનો છે. હા મિત્રો, આ રીતે શનિદેવના આશીર્વાદથી ધનુ રાશિના લોકોને શનિદેવના ધૈયાના પ્રભાવથી રાહત મળવાની છે. શનિદેવ પોતાની જન્મજયંતી પર ધનુ રાશિના લોકોને ફક્ત ખુશીઓ જ આપવાના છે. ધનુ રાશિના લોકો ખુશીઓથી ભરાઈ જશે. આ સમય ધનુ રાશિના લોકો માટે ભાગ્યમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. મિત્રો, હું તમને જણાવી દઉં કે શનિદેવના આશીર્વાદથી આ સમયે તમને નાણાકીય લાભ થવાની સંભાવના છે. તમારા જૂના રોકાણોમાંથી તમને લાભ મળશે. મિત્રો, શનિદેવની કૃપાથી આ સમયે તમને તમારા દેવામાંથી મુક્તિ મળશે. ઉપરાંત જે લોકોના પૈસા ક્યાંક ફસાયેલા છે તેમના પૈસા પાછા મળી શકે છે. કર્મફળ આપનાર શનિદેવના આશીર્વાદથી આ સમયે તમારા પારિવારિક મુશ્કેલીઓનો પણ અંત આવશે અને શનિદેવની ક્ષમા મળતા જ તમારા જીવનમાં ચાલી રહેલા મુશ્કેલીઓનો સમય પણ સમાપ્ત થઈ જશે. આ સાથે જે વ્યક્તિ લાંબા સમયથી વિદેશ જવાનું સ્વપ્ન જોઈ રહ્યો છે, તેનું સ્વપ્ન આ સમય દરમિયાન પૂર્ણ થવાનું છે. મિત્રો, શનિ જયંતી પર શનિદેવના આશીર્વાદથી તમને જીવનમાં ખુશીઓ મળવાની છે. હા મિત્રો, આ સમયે તમે શુભ કાર્યમાં ભાગ લેશો, તમારું માન વધશે, લોકોની નજરમાં તમારો દરજ્જો વધશે. મિત્રો, તમે લોકોને મદદ કરવામાં તમારો સમય કાઢશો. મિત્રો, શનિ જયંતી પર
તમને શનિદેવના ઉપાયો મળે છે. તમારા જીવનમાં ચાંદી બનવાની છે. મિત્રો, શનિ જયંતીનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે. મિત્રો, તે સમયને બગાડવા ન દો અને સમયનો લાભ લઈને તમારા જીવનમાં આગળ વધો. તેમજ મિત્રો, શનિ જયંતી પર તમારે ગરીબોને દાન આપવું જોઈએ અને પ્રાણીઓ અને પક્ષીઓની સેવા કરવી જોઈએ. તમને સારો લાભ મળશે. તમને શનિદેવના આશીર્વાદ પણ મળશે. મિત્રો, તમને આ સમય શનિદેવના ઉપાયો મળશે. નંબર 5 મીન 51 વર્ષ પછી બનનારી શનિ જયંતીના દિવસે દુર્લભ રાજયોગને કારણે તમારા પર શનિની અમૃત વર્ષા થવા જઈ રહી છે, જેના કારણે શનિ જયંતીથી તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવવાની છે. શનિદેવ શુભ પગલાઓ સાથે તમારા ઘરમાં પ્રવેશ કરશે. શનિદેવની જયંતી પર આ સમય દરમિયાન શનિદેવ પણ તમને માફ કરશે. મિત્રો, આ સમયે તમને શનિના પ્રકોપથી રાહત મળશે, જેના કારણે તમે રાહતનો શ્વાસ લેવાના છો. શનિદેવના આશીર્વાદ તમારા પર રહેશે. આવનારા સમયમાં તમને પ્રમોશન મળશે. સાથે જ જે લોકો વ્યવસાય કરે છે તેમને વ્યવસાયમાં સારો નફો મળશે. કર્મફળદાતા શનિદેવ મહારાજના આશીર્વાદથી આ સમયે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમારા બધા અધૂરા કાર્યો પૂર્ણ થશે. પારિવારિક જીવનમાં શાંતિનું વાતાવરણ રહેશે. મિત્રો, ભગવાન શનિદેવના આશીર્વાદથી આ સમયે તમારા બધા કાર્યો સફળ થશે. તમને તમારા વ્યવસાયમાં પણ ઘણો નફો મળશે, જેના કારણે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમે નફો મેળવવાની શક્યતા પણ ઊભી કરી રહ્યા છો. નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થવાની શક્યતા છે. જે લોકો રોજગાર શોધી રહ્યા છે તેમને રોજગાર મળવાની શક્યતા છે. શનિ જયંતી પર શનિદેવ પાસેથી ક્ષમા મેળવવાથી તમને ક્યાંક ફસાયેલા પૈસા પાછા મળી શકે છે. તમારા જીવનમાં આવતા અવરોધોનો અંત આવવાનો છે. તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અનુભવ કરશો. કર્મફળદાતા શનિદેવ મહારાજના આશીર્વાદથી આ સમય તમારા માટે વરદાન જેવો રહેવાનો છે. મિત્રો, આ સમય તમારા ઘરમાં શુભ કાર્યો થવાની યોજના છે અને તે પણ આ સમયે તમારો તણાવ ઓછો રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી તમને રાહત મળશે. શનિ જયંતી પર કર્મફળદાતા શનિદેવના આશીર્વાદથી તમે આ સમયે તમારા પ્રેમ જીવનસાથી સાથે ક્યાંક બહાર જવાની યોજના પણ બનાવી શકો છો. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. જે લોકો લાંબા સમયથી કન્યા શોધી રહ્યા હતા તેમનું સ્વપ્ન પૂર્ણ થવાનું છે, જ્યારે મહિલાઓને આ સમયે માતા બનવાનું સુખ મળી શકે છે. હા મિત્રો, તો મિત્રો, આ હતી ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ. શનિ જયંતી પર કોને શનિદેવનો આશીર્વાદ મળશે? તો મિત્રો, તમને માહિતી કેવી લાગી? કોમેન્ટ